મુંબઈમાં શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટને પગલે એલર્ટ જારી કરવામાં આવ્યું છે। મુંબઈ પોલીસને સતર્ક રહેવા માટે આદેશ થયો છે। ખાસ કરીને ધાર્મિક સ્થળ એટલે કે મંદિર, મસ્જિદ, ચર્ચ એ તમામ જગ્યા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે શ્રીલંકામાં અનેક બ્લાસ્ટ થયા છે, જેને પગલે સાર્વજનિક સ્થળો પર પણ મુંબઈમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે શ્રેણીબદ્ધ જે બ્લાસ્ટ શ્રીલંકામાં થયા છે કોલંબોમાં, જે બાદ મુંબઈમાં પણ ક્યાંક એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ધાર્મિક સ્થળો જેમ કે મંદિર હોય, મસ્જિદ, ચર્ચ જેવા તમામ જગ્યાઓ પર અહીં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ખાસ કહી શકાય કે તમામ દરિયાઈ સીમા હોય કે રસ્તાની સીમા, તેના ઉપર ચાંપતી નજર પોલીસ તરફથી રાખવામાં આવી રહી છે। આદેશ, એક એલર્ટ અહીં પ્રશાસનને આપી દેવામાં આવી છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના એસોસિએટ એડિટર નીરુ પાસેથી। નીરુ, જે રીતે કોલંબોમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા, જેની સીધી અસર મુંબઈ ઉપર પણ જોવા મળી રહી છે, મુંબઈમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। કઈ રીતનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત શું કાર્યવાહી થઈ રહી છે મુંબઈભરમાં? ચિત્ર, હું આપને જણાવી દઉં, પૂરા મુંબઈમાં સંપૂર્ણ લોકલમાં જે છે હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ખાસ કરીને શ્રીલંકામાં શ્રેણીબદ્ધ જે બોમ્બ બ્લાસ્ટ થયા છે તેને જોતા અહીં પણ જે ઇન્ટેલિજન્સ બ્યુરો છે તેમને એવો અંદાજો છે, તેમને જે ટીપ ઓફ મળી છે તેમના મુજબ અહીં પણ જેટલી પણ સેન્સિટિવ, જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં બોમ્બ બ્લાસ્ટ થાય તેવી શક્યતાઓ, તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને અત્યારે ચૂંટણીનો પૂરો જે માહોલ છે, 29 તારીખે મુંબઈમાં ચૂંટણી છે, મુંબઈમાં વોટિંગ કરવાના છે લોકો, અને કેટલાય એવા સંવેદનશીલ વિસ્તારો છે જ્યાં આવી કોઈ દુર્ઘટના થઈ શકે તેમ છે, એવી શક્યતાઓ જાહેર કરી છે। ખાસ કરીને આમ લોકોને પણ, આમ નાગરિકોને પણ પ્રશાસન તરફથી પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ પણ સજ્જ રહીએ, સજાગ રહીએ। કોઈ પણ એવી વસ્તુ કે કોઈ પણ એવી વ્યક્તિ ક્યાંય તેઓને દેખાય તો તેઓ ધ્યાન રાખે। ખાસ કરીને ચિત્ર, હું આપનું ધ્યાન દોરવામાં આવે, 3 એપ્રિલના પુણેમાંથી પુણે એટીએસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને ખાસ તે એક ફાર્મ હાઉસમાં બહોળી સંખ્યામાં એક્સપ્લોઝિવ બનાવી રહ્યો હતો। તેમની પાસે બોમ્બ બનાવવાનો બહુ બધો બહોળી સંખ્યામાં સામાન મળી આવ્યો હતો। તો આ એક ઘટના થઈ હતી અને ત્યારબાદ ફેબ્રુઆરીમાં પણ એક ઘટના પહેલી બની હતી, જ્યારે મુંબઈમાં હવાઈ હુમલો થવાની શક્યતાઓ, મુંબઈનું જે એરપોર્ટ છે ત્યાં હવાઈ હુમલો થવાની શક્યતાઓ જે છે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા। તો આ બે એવા જે છે ટીપ ઓફ મળ્યા છે ઇન્ટેલિજન્સ બ્યુરોને કહીએ કે એટીએસને કહીએ, તેઓએ ખાસ કરીને આમ લોકોને અપીલ કરી છે કે તેઓ સજાગ રહીએ તો જ લોકો સેફ રહી શકશે। ચિત્રા, બિલકુલ આભાર નીરુ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો ઇન્ટેલિજન્સની જાણકારી અનુસાર આપણે જણાવી દઈએ કે આ તમામ સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ધાર્મિક સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો આદેશ થયો છે। શ્રીલંકા